આ બાબતે મારી પાસે મોબાઈલ ઉપર અને રૂબરૂ પણ ઘણી ધાક ધમકીઓ આવેલી છે અને જો આનું કંઈ પણ નિરાકરણ નહીં આવે તો મારે આત્મવિલોપન કરવાની ફરજ પડશે। નમસ્કાર દર્શક મિત્રો, TV17 ગુજરાતીની ટીમ આજે આવી પહોંચી છે ગાંધીનગર જિલ્લાના પોર ગામે, જ્યાં એક જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે। જમીન માલિકે ફરિયાદ દાખલ કરી છે કે અજાણ્યા વ્યક્તિઓએ તેમના ખેતરમાં આવીને ખેતરની ફરતે બાંધેલ તાર અને એંગલોની ચોરી કરવામાં આવી છે। તો આવો જાણીએ રાકેશભાઈ પટેલ કે જે આ જમીનના માલિક છે, શું છે સમગ્ર મામલો, ચાલો જાણીએ તેમની પાસેથી। હું રાકેશ કુમાર નારાયણભાઈ પટેલ પોર ગામનો રહેવાસી છું। પોર ગામના સીમાડાની અંદર અમારું 209/1 નંબરનું ખેતર આવેલું છે। આ ખેતરની અંદર ગઈકાલે સાંજે એપ્રોક્સિમેટ 7:30 વાગે આસપાસ કોઈ બે શખ્સ આવેલા। એમાં ગેલ્વેનાઇઝના તાર અમારા અને એંગલો, ગેલ્વેનાઇઝ એંગલ 8-8 ફૂટની નંગ 3 ચોરી ગયેલ છે। તેમાંના એક શખ્સને પારખ તો ખ્યાલ આવ્યો હતો। અમારા જે ખેતર ઉપર મજૂર છે તે મજૂરે પારખી લીધા હતા। તેમનું નામ પરેશ કુમાર બેચરભાઈ પટેલ હતું અને તેમની પાસે એક બીજો શખ્સ બેઠેલો હતો। એ ગેલ્વેનાઇઝ તાર તથા ગેલ્વેનાઇઝ 8-8 ફૂટની એંગલ નંગ 3 ત્યાં અમારી પ્રિમાઇસીસની અંદરથી વગર પરમિશને ઘૂસી ચોરી ગયેલ છે। રાકેશભાઈના જણાવ્યા મુજબ ગત રાત્રે 7:30 વાગ્યાની આસપાસ બે શખ્સો આવ્યા અને જે રીતે તમે જોઈ રહ્યા છો કે અહીંયા લાગેલ એંગલો અને તાર એ લોકો ચોરી ગયા છે। આ ખેતરમાં રહેતા પરિવારે તેમને નજર સામે જોયેલા છે કે આ પાઇપ ઉખાડી રહ્યા છે અને અહીંયાથી એંગલ ચોરી કરી ગયા છે। આ માટે અમે અડાલજ પોલીસ સ્ટેશનની અંદર 122 ઉપર કોલ કરીને જાણ કરેલ છે અને ફરિયાદ દાખલ કરેલ છે। આ જમીનનો વિવાદ અગાઉ છેલ્લા 1 મહિનાથી ચાલે છે અને અમે આગળ બી અડાલજ પોલીસ સ્ટેશનની અંદર 2 વાર કમ્પ્લેન કરેલ છે, જેની આજ સુધી અમને કોઈ પણ જાણ મળેલ નથી કે કોઈ પણ જાતની અમને એનો દાદ મળેલ નથી। સામેની વ્યક્તિ અંદર સારી એવી મોટી દાદ ધરાઈ રહી છે, એના કારણે અમારું કામ થઈ રહ્યું નથી। રાકેશભાઈ પટેલ કે જેઓ જમીન મામલે ખૂબ જાણકાર વ્યક્તિ છે, તેમ છતાં આવા અજાણ્યા ઈસમો તેમને હેરાન કરી રહ્યા છે, જાનથી મારવાની ધમકી પણ આપી રહ્યા છે। હવે આવામાં એક સામાન્ય ખેડૂત કે એક સામાન્ય માણસ સાથે આવી પરિસ્થિતિ સર્જાય તો તે ક્યાં ન્યાય માંગવા જશે? મારી એવી રજૂઆત છે કે તંત્રને મારી નમ્ર વિનંતી કે મારું આ કામ ઝડપથી નિકાલ આવે અને મારી ફરિયાદ દાખલ થાય અને સામેની વ્યક્તિ પર શિક્ષાત્મક પગલાં લેવાય એવી હું આશા રાખું છું। આ બાબતે મારી પાસે મોબાઈલ ઉપર અને રૂબરૂ પણ ઘણી ધાક ધમકીઓ આવેલી છે અને જો આનું કંઈ પણ નિરાકરણ નહીં આવે તો મારે આત્મવિલોપન કરવાની ફરજ પડશે। હું કૈલાસબેન 2 જણા આવ્યા હતા અને 3 એંગલો અને તાર એ બધું લઈ ગયા બાઇક ઉપર। 8 વાગી ગયા છે। બીજું કોઈ જ નહીં, મારા સિવાય કોઈ નહીં। અને મારા ઘરના હતા એ દૂધ લેવા જતા રહેતા દુઃખ ગામમાં અને એકલી જ હતી ક્યારે। સવાલ એ છે કે જ્યારે આ જમીન કાયદેસર વેચાઈ ગઈ છે તો એના પર હક કરવાની મંજૂરી કોને આપી છે? આખરે મહા મહેનતે પોલીસ દ્વારા રાકેશભાઈ પટેલની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મામલે આગળની શું કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલ છે। વધુ જાણકારી મેળવવા માટે જોતા રહો TV17 ગુજરાતી।